નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકનો આ મામલે એક સગીર સહિત 7 આરોપીની ધરપકડ થઈ છે। રખિયાલ પોલીસે 6 આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી। આરોપીઓને સાથે રાખીને તેમણે ઘટનાનું પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। અજીત રેસિડેન્સી બાદ અહીં સુંદરમનગર પણ આરોપીને લઈ જવાશે, જ્યાં શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ત્યારે રખિયાલ વિસ્તારમાં આ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો અને તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે આ ટોળાએ હુમલો કર્યો હતો। ઘાતક હથિયારો સાથે 10થી વધુ લોકો અહીં ધસી આવ્યા હતા। લોકો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અજીત મિલ પાસે 4 રસ્તા નજીક જ અજીત રેસિડેન્સીની આ ઘટના છે, જ્યાં અંગત અદાવતમાં આ હુમલાની ઘટનાને અંજામ અપાયો હોવાની વિગતો મળી રહી છે। હુમલાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે હવે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને ખાસ કરીને આ તમામ લોકોને એ જ ઘટના સ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓને સાથે રાખીને આ ઘટનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુંદરમનગર પણ આ આરોપીઓને લઈ જવામાં આવનાર છે। એક સગર સહિત 7 આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને રખિયાલ પોલીસે 6 આરોપીને ઘટના સ્થળે લઈ જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને સમગ્ર ઘટનાને લઈને પંચનામું કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે। એ સમયના આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં આરોપીઓને સાથે રાખીને ઘટનાનું નિરીક્ષણ અને પંચનામું કરવાની કામગીરી હાથ ધરાય છે અને અહીંથી સુંદરમનગર પણ આ તમામ આરોપીઓને લઈ જવામાં આવશે અને ત્યાં પણ ઘટના સ્થળે તમામને હાજર રાખીને પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ તમામ એ શખ્સો છે કે જેણે અંગત અદાવતની અંદર હુમલો કર્યો હતો અને આ સમગ્ર મામલે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બે તસવીરો આપ જુઓ, જે સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો એ વખતના CCTV દ્રશ્યો આપની સામે અને હવે ત્યારબાદની આ પરિસ્થિતિ કે ઘટના સ્થળે આ 6 લોકોને લાવવામાં આવ્યા છે અને પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે પણ જણાવીએ કે અહીં જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં અજીત રેસિડેન્સી ખાતે રહેતા સલમાન ખાન પઠાણ પર તેના જ પાડોશીએ હુમલો કર્યાનો ખુલાસો થયો છે। રખિયાલની અજીત રેસિડેન્સીમાં જે ગઈકાલે રાત્રે જે હથિયારો સાથે આવેલા લોકો હતા, અંગત અદાવતમાં જે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈ અને જે રીતે અત્યારે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાંથી એક સગીર આરોપી છે, અન્ય જે 6 આરોપીઓ છે તેને લઈ અને પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તલવારો સહિતના હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। જો કે 1 વર્ષ પહેલા જે અંગત અદાવત બની હતી 2 પરિવારો વચ્ચે અને તેનો જ ખાર રાખી અને એક સામાજિક પ્રસંગમાં 2 પરિવારોના સભ્યો મળ્યા હતા અને ત્યારબાદ આ હુમલો છે તે ગઈકાલે રાત્રે કરવામાં આવ્યો હતો। જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હુમલો થયાના થોડી જ મિનિટો બાદ જે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લીધી છે અને અત્યારે તેમને ઘટના સ્થળે લઈ આવી અને પંચનામું છે, રિકન્સ્ટ્રક્શન છે કરવામાં આવી રહ્યું છે। જે રીતે અહીંથી તેમને તેમના નિવાસસ્થાન એટલે કે સુંદરમનગર વિસ્તાર છે કે જ્યાં આરોપીઓ રહે છે અને તેમને 1 વર્ષ પહેલા જે જગ્યા પર માથાકૂટ હતી ત્યાં લઈ જવામાં આવશે, પરંતુ જે રીતે હુમલા થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને 6 લોકો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો એક સામાજિક પ્રસંગમાં તમામ લોકો ભેગા થયા અને ત્યારે જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણના ઘર પર હુમલો કરવામાં આવ્યો અને 10 લોકોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું। આ બંને તસવીરો આપ જોઈ રહ્યા છો, જે સમયે આ હુમલો થયો એ વખતના CCTV તસવીરો આપની સમક્ષ અને ત્યારબાદ હવે ઘટના સ્થળ પર લઈ જઈને આ 6 લોકોની પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસે રાયોટિંગની સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। 7 આરોપીઓને સકંજામાં લીધા છે, જેમાંથી 6 લોકોને ઘટના સ્થળે લઈ જવાયા છે, જેમાં આફતાબ સિદ્દીકી, અશરફ પઠાણ, અમર સિદ્દીકી તેમજ એક સગીરનો પણ સમાવેશ થઈ રહ્યો છે અને હાલની સ્થિતિ થાળે હોવાનો અમદાવાદ પોલીસ દાવો કરી રહી છે। પણ મુદ્દો એ છે કે અમદાવાદ પોલીસના પેટ્રોલિંગના દાવા વચ્ચે આરોપીઓ પાસે આટલા ઘાતક હથિયાર આવ્યા ક્યાંથી? વળી ભોગ બનનાર પરિવારનો આક્ષેપ એ પણ છે કે જ્યારે આરોપીઓ હુમલા માટે ધસી આવ્યા હતા ત્યારે ઘરમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જ હતા અને એ સમયે તેમણે આ હુમલો કર્યો હતો। 10 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો અને ત્યારબાદ હવે આ 7 લોકોને પકડ્યા અને 6 લોકોને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે। આ
ત્રણ તસવીરો આપ જુઓ. એક સમયે જ્યારે હુમલો કરવામાં આવ્યો એ વખતના સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તસવીર પણ હુમલાની છે કે જ્યાં અન્ય સીસીટીવી કેમેરાથી એ તસવીરો પ્રાપ્ય બની છે, જ્યાં 10 લોકોનું ટોળું અહીં આ ઘર પર હુમલો કરવા માટે પહોંચ્યું હતું. ઘાતક હથિયારો સાથે તેમણે હુમલો કર્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાની સાથે જ કુલ 7 લોકોને પકડવામાં આવ્યા છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.